ખેડા જિલ્લાના ઠાસરા પોલીસ સ્ટેશનની હદમાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી હાથ ધરી છે। વિશ્રામપુરા વિસ્તાર પાસે વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે એસએમસીની ટીમે ઓચિંતો દરોડો પાડતા બુટલેગરોમાં ફફડાટ મચી ગયો હતો। મળતી માહિતી મુજબ દરોડા દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ બિયરની કુલ 81 પેટી જપ્ત કરવામાં આવી હતી। આ ઉપરાંત દારૂની હેરાફેરી અને સપ્લાયમાં વપરાતા 3 વાહનો પણ કબજે લેવામાં આવ્યા હતા। સ્થળ પરથી એસએમસીની ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 3 મહિનામાં ઠાસરા પોલીસ સ્ટેશનની હદમાં એસએમસી દ્વારા કરવામાં આવેલો આ બીજો મોટો સપાટો છે। વારંવાર એસએમસીને આવી કાર્યવાહી કરવી પડે છે ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે જો એસએમસીને બાતમીના આધારે સતત સફળતા મળી રહી છે તો સ્થાનિક પોલીસને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની જાણ કેમ થતી નથી? શું બુટલેગરો બેફામ બની ગયા છે કે પછી તેમની પાછળ કોઈની રહેમ નજર છે? આવા અનેક પ્રશ્નો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે। એસએમસી દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે।